happy Independence Day. All of you, good morning. હું બાદી સારા આજે આપ સૌને આ 15મી ઓગસ્ટ સશસ્ત્ર દિવસની ઉજવણી નિમિત્તે મોબાઈલની માનવ જીવન પર થતી અસરો વિશે મારું વક્તવ્ય રજૂ કરવા જઈ રહ્યું છું. સ્માર્ટફોનની દુનિયામાં આપનું સ્વાગત છે. મોબાઈલ તો સ્માર્ટ થયો, પણ એને બનાવવાવાળો માણસ સ્માર્ટ થયો. સ્માર્ટફોનની દુનિયા છે આ, જ્યાં નિજી વસ્તુઓ સ્માર્ટ બની રહી છે અને માણસ પોતે બેકાર બની રહ્યો છે. મોબાઈલ છે કે ટેલિફોન, ડિજિટલ ફોન જેવા વિવિધ નામોથી ઓળખીએ છીએ. મોબાઈલનો ઉપયોગ જ્યારે કોલ કરવા અને રિસીવ કરવા માટે જ થતો હતો, આજે તે માણસના જીવનમાંથી ક્યારેય છૂટું ન પાડી શકાય તેવું અભિન્ન અંગ બની ગયું છે. જાણે મોબાઈલ એ જ માણસનું જીવન બની ગયું હોય. માય ડિયર ફ્રેન્ડ્સ, વૈજ્ઞાનિકોએ પરમાણુ વિખંડન કર્યું. શા માટે? ઉર્જા મેળવવા. પણ નેગેટિવ ફેરસા બાજુએ તેનો અણુબોમ્બ બનાવ્યો. આજે અણુબોમ્બનું નામ સાંભળતા જાપાન દેશનું નાગાસાકી અને હિરોશીમા દેખાય છે. માય ડિયર ફ્રેન્ડ, જ્યારે કોઈ નવી ટેકનોલોજી આવે છે તો તેનો હેતુ ખૂબ જ સારો હોય છે, પણ માણસનું આ શૈતાની મગજ તેને નેગેટિવ દિશામાં લઈ જાય છે. મોબાઈલનો ઉપયોગ ગેમ્સ રમવા માટે કરીએ છીએ ત્યારે શું આપણે તેની પાછળ ખર્ચા પૈસાનો વિચાર કરીએ છીએ ખરા? ગેમ્સ રમવા માટે આટલા બધા પૈસાનું રમકડું? સ્માર્ટફોન તો માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી પ્રાણી છે. એના કરતાં પેલો ગિલ્લી દંડો લાકડામાંથી મફત બને, સાચા મિત્ર સાથે રમાય અને કસરત તો નફાની જ. મોબાઈલ તો એવું લાગે છે ફક્ત 4-5 વસ્તુઓ માટે જ છે: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ અને ગેમ્સ વગેરે. ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ શું છે એ બધાને ખબર હશે, પણ આઈએફનું પૂરું નામ શું છે એ કેટલાને ખબર છે? વોટ્સઅપમાં 3000 થી 5000 જેટલા મિત્રો હોય. કોઈ ફોટો અપલોડ કરીએ તો ધડાધડ લાઈક પડે અને સાથે કોમેન્ટ ગુડ, બેસ્ટ, ફોટો નાઇસ પિક્ચર, કોંગ્રેચ્યુલેશન વગેરે વગેરે. એમાં તો આપણે પાણી. વાહ, લોકો મને કેટલું પસંદ કરે છે. મિત્રો, આ બધી વર્ચ્યુઅલ દુનિયા છે, આભાસી છે, જે ફક્ત સપનાઓમાં જીવડાવે છે. ફેસબુક અને વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં હેપી બર્થડે વિશ કરવાવાળા હજારો મિત્રોમાંથી તમારા મુશ્કેલીના સમયે કોઈ ડકાતું નથી. કદાચ આપણને દવાખાને દાખલ કર્યા હોય અને વોટ્સઅપમાં ફોટો અપલોડ કરીએ તો પિક્ચર લખીને મજાક ઉડાવવાવાળા અને સેડ લખીને દિલગીરી વ્યક્ત કરવાવાળા ઘણા મિત્રો જોયા હશે, પણ એમાંથી કોઈ એવું મેસેજ નથી છોડતો કે મિત્ર, લોહીની જરૂર હોય તો કહેજે અને પૈસાની જરૂર હોય તો ફક્ત મેસેજ કરજે. ત્યારે તમારા સગા જ કામ આવશે, તમારું ફેમિલી જ કામ આવશે. એટલે જ વર્ચ્યુઅલ દુનિયામાં સમય બગાડવા કરતાં આપણે રિયલ લાઈફમાં જીવીએ. વોટ્સઅપ જ્ઞાન વેચવાનું ખૂબ જ સારું માધ્યમ છે, પણ જાણે અફવાઓ, જોક્સ, અંધશ્રદ્ધાઓ ફેલાવવાનું માધ્યમ બની ગયું હોય એવું લાગે છે. આ ફલાણાનો ફોટો 10 લોકોને શેર કરો, નહીંતર તમારું પૂરું થશે. આવા મેસેજ શું એજ્યુકેટેડ જમાનાને શોભે છે? દેશમાં તૂફાનો આવા માધ્યમથી જ થાય છે અને રાજકીય તત્વ સોશિયલ મીડિયાનો પોતાના સ્વાર્થ ખાતર ઉપયોગ કરીને યુવાનોની શક્તિને ખોટા માર્ગે ભટકાવે છે. યુવાનોએ ખાસ કરીને પોતાના શિક્ષણમાં ધ્યાન દેવું, નહીં કે વર્ચ્યુઅલ દુનિયાના ટ્રેન્ડમાં. એક તત્વચિંતકે ખૂબ જ સાચું કીધું છે: જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો ખૂબ જ ઓછા મિત્ર રાખજો, જે તમારા ટાઈમ પાસ માટે નહીં પણ ટાઈમ પાસ ન કરાવે તેવો હોય. જ્યારે મોબાઈલ એ માણસ દ્વારા કંટ્રોલ થવાનો હોય, આજે તેનું ઉલટું દેખાઈ રહ્યું છે. માણસે મોબાઈલ દ્વારા કંટ્રોલ થઈ રહ્યો દેખાય છે. જરૂર જેટલી લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો, ખરે ટાણે 0 બેલેન્સ દેખાડતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. આ માણસ જાણે
થઈ ગયો, હોય બરોડામાં અને છું સુરતમાં એમ કહેતો થઈ ગયો, થોડી રાહ જોઈ હોત તો એમ ઘરમાં કહેતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો, આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. સામે કોણ છે એ ઊભું જોઈને સંબંધ રિસીવ કરતો થઈ ગયો. સ્વાર્થના ચશ્મા પહેરીને માનવતાને પણ સ્વિચ ઓફ કરતો થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. ઇનકમિંગ આઉટગોઈંગ ફ્રીના ચક્કરમાં કુટુંબના કવરેજ બહાર થઈ ગયો. આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો, આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો. ચાલો મિત્રો, આપણે સ્માર્ટફોનનો આપને સ્માર્ટ બનાવે તેવો પોઝિટિવ ઉપયોગ કરીએ અને પોતાના જીવનને એક ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જઈએ, જે ખુદ માટે, કુટુંબ માટે, સમાજ માટે અને સમગ્ર દેશ માટે હિતકારી હોય. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.